આ જે છે ને આ લાલવાળું એ મારું ઘર છે, બરોબર છે. તો તમને અમેરિકાના ટાઈમ ઝોન બતાવું ને તો જો કેમ છો વાલીડા બધાનું એક મસ્ત નવા વિડીયોમાં સ્વાગત છે. બધાને જય શ્રી કૃષ્ણ. બપોરનો ટાઈમ થઈ ગયો છે, 3 વાગવાનો ટાઈમ, અને આપણે અત્યારે ચાલુ કરી દીધી છે. તમને ખબર પડી જ ગઈ હોય મારો લુક જોઈને. રસોઈ આજે હું મારું ફેવરિટ શાક કરું છું. શક્કરિયા છે ને બટેકા છે. એમનો માનતા હોય કે આમાં ખાલી બટેકા છે. જો થોડુંક ક્લોઝલી બતાવું. જો આ શક્કરિયાનું કટકું છે. ભેગા ટમેટા કાપી લીધા છે. હાલો તો મસ્ત શાક બનાવીએ, રોટલી બનાવીએ, જમવા બેસી જાય અને આખો દી ચાલુ કરી દઈએ. ચાલો. ગરમા ગરમ શક્કરિયા બટેકાનું શાક, મસ્ત ઘીવાળી રોટલી અને ભેગી ઠંડી છાશ તૈયાર છે. સામે આપણને હસાવવા માટે આપણા જેઠાલાલ ને ટપુભાઈ તૈયાર છે. ચાલો ત્યારે આજની મોજની જય હો. ચાલો દોસ્તો, અત્યારે વિડીયો જો એડિટિંગમાં મુકાઈ ગયો છે. હમણાં અપલોડમાં મૂકી દઈશ. અને અત્યારે ઈચ્છા થઈ કીધુંની આમ વઘારેલા ભાત થોડાક દી પહેલાં ખાધા હતા, પણ આજે પુલાવ ખાવાનું મન થયું છે. થોડુંક કંઈક પ્રોસિજર ચેન્જ કરશું, 1-2 મસાલાની. આજે પુલાવ બનાવીએ અને હાલો તમને બતાવું કેવો બને છે પુલાવ, અને મસ્ત આપણો પ્રયત્ન કરીએ. દોસ્તો 2 વારના આપણે પુલાવ બનાવવાનો છે, એટલે 2 વાર પૂરતા ભાત પલાળી દીધા છે. ભેગું અહીંયા આ બધું છે એ કાપી લીધું છે. ડુંગળી છે, બટેકા છે, આ કેપ્સિકમ છે, ઓલું મરચું નહોતું એટલે ટમેટાં છે, અને આ જે મિક્સ વેજીટેબલવાળું આપણી પાસે હતું આમાં અંદર છે વટાણા, મકાઈ, ગાજર અને બીન્સ. આ રીતનું છે. ચાલો હવે બનાવવાનું ચાલુ કરીએ. આવો કંઈક બન્યો છે આપણો પુલાવ. ભેગું આપણે લીધું છે દહીં, અને આ ડબ્બો જ પતવાનો હતો એટલે આમાં છાશ કરેલી છે. જમી લઈએ મસ્ત, અને મમ્મીને સાથે ફોને કરી લઈએ. દોસ્તો મસ્ત આપણે પુલાવ જમી લીધો, અને આમ કહેવાય પેટ ભરી લીધું, મજા આવી ગઈ. અને આજે મને મન થયું કે હું તમને, ઘણા બધા છે આ સવાલ મને પૂછતા હોય છે કે તારે કઈ રીતનું કેટલું આઘું થાય તારા ઘરથી તારી કોલેજ ને એ બધું, પછી અમેરિકામાં એક્ઝેક્ટ ટાઈમ ઝોન બધાને ખબર નહોતો હોતા. તો મેં આજ હું તમને કંઈક નવી ઇન્ફોર્મેશન આપું કે હું મારા ઘરની આજુબાજુનો એરિયા તમને મેપમાં સમજાવું, અને અમેરિકાના ટાઈમ ઝોન છે એ કઈ રીતના છે ને એ તમને સમજાવું. પહેલાં આપણે જોઈએ તો જો આ જે છે ને આ લાલવાળું એ મારું ઘર છે, બરાબર છે. હવે હું રોજ અહીંથી ઉતરી અહીંયા જઈ, અહીંયા આ રોડમાં હાલી, અહીંયાથી આમ જઈ, અહીંયા જે છે ને આ ઓલો મારિયોનું સ્ટેચ્યુ તમે જોયું હોય એ છે, એટલે અહીંથી હું મારિયોના સ્ટેચ્યુ જતો હોઉં છું. અને મારું બિલ્ડિંગ જે છે ને ભણવાનું એ આ છે, જો આવી રહ્યું ડ્રેક્સલ યુનિવર્સિટી કોલેજ ઓફ કમ્પ્યુટિંગ, બરાબર છે. કમ્પ્યુટિંગ એન્ડ ઇન્ફોર્મેટિક્સ. એટલે અહીંથી ટૂંકમાં મારું ઘર અહીંયા છે, તો હું અહીંથી ઉતરી આમ હાલી પહેલાં મારિયોના સ્ટેચ્યુએ જતો અહીંયા, અને ત્યાંથી પછી આ સીધો હાલી ના, એટલે કે આ 31મો રોડ છે. જો આ રોડની સિસ્ટમ આમ છે, આ 31, 32, 33, 34, 35 ને આ 36, એટલે અહીંયા 36માં પાસે મારું છે, બરાબર. અને સ્ટ્રીટ આડી જે સ્ટ્રીટ છે ને એ નામ પ્રમાણે છે. જો આ આડી છે એ માર્કેટ સ્ટ્રીટ, આ ચેસ્ટનટ સ્ટ્રીટ, અને આ વોલનટ સ્ટ્રીટ. આ આખું પેન જે હું યુપેન કરતો હોય ને એનું કેમ્પસ આ આખું છે, બરાબર. પછી આ આખું ડ્રેક્સેલનું કેમ્પસ છે. એટલે એવી રીતના આ વોલનટ સ્ટ્રીટ ઉપર અહીંયા મારી બાજુમાં આવી ચેસ્ટનટ સ્ટ્રીટ, અને આગળ માર્કેટ સ્ટ્રીટ. એટલે મારે રોજ હાલી ચેસ્ટનટથી હાલીને માર્કેટ જવાનું, અને મારો ક્લાસ અહીંયા છે. હવે હું બીજું બતાવું તમને કે હું જે ઓલા સ્વામિનારાયણ મંદિરે ગયો તો એ એક, જો આ તમે જોતા હોય તો અહીંયા આ બાજુમાં મારી નદી હાલી જાય છે, એટલે હું અહીંથી હાલીને જમણી બાજુ હાલું એટલે નદી આવે. પછી હું જે ઓલા ભાર્ગવભાઈને ઘરે જતો હોય, પછી હમણાં લાલીભાઈને ઘરે ગયો તો એ બધી ક્યાં ગયો તો એ બતાવું. જો આ આગળ મારું ઘર છે ને, બરાબર, તો હું જે આપણે ઓલા મંદિરે ગયો હતો ને, જે સ્વામિનારાયણ મંદિરે, એ અહીંથી લઈ અને આ રહ્યું આ લેવિટ ટાઉન લખેલું, જો આ મંદિરે ગયો તો હું સ્વામિનારાયણ મંદિરે, બરાબર. પછી જે હું ટ્રેન બદલું ને અહીંથી બદલું. પહેલી ટ્રેન મારે ભાર્ગવભાઈને ઘરે ક્યાંય જવાનું હોય ને તો અહીંથી બદલવાની. અહીંની એક ટ્રેન મળે ટ્રેન્ટનની, બરાબર. અને ત્યાંથી આગળ છે એ ભાર્ગવભાઈનું ઘર છે ને એડિશન આવે, એટલે આ એડિશન. જો હમણાં આપણે 10 દીમાં ત્યાં જવાનું છે, એટલે તેમ પાછું ત્યાંના વ્લોગ ને એ બધું જુઓ, પાછી અમારી મોજ મસ્તીની બધું. પણ આ એડિશન, અને એની ઉપર જે હું લાલીભાઈને ઘરે ગયો હતો ને પરામસ, એ અહીંયા ઉપર આવે, એ આ બાજુનો એરિયા આવે અહીંયા ઉપર, બરાબર છે. પછી આપણે ગયા હતા ન્યૂયોર્ક, તો જો અહીંથી ન્યૂયોર્ક જવાય અહીંયા, બરાબર છે. અને આ એડિશનથી આપણે ન્યૂયોર્ક ગયા હતા. જો અહીંયા એડિશન,
ત્યાંથી આપણે અહીંયા ન્યૂયોર્ક આવ્યા હતા, બરાબર છે. પછી મેં તમને એમ કીધું હતું કે ન્યૂયોર્ક એરપોર્ટ, મેં તમને ભાર્ગવભાઈની કારમાંથી ન્યૂયોર્ક એરપોર્ટ બતાવ્યું હતું, બરાબર. તો જોઈએ આ ન્યૂયોર્ક એરપોર્ટ, બરાબર છે. અને અહીંયા આ બધી છે ને અહીંયા નીચે ટનલ્સ છે અહીંયા ન્યૂયોર્ક જવાની. જો આને મેનહેટન કે આ લોકો આપણે ગઈ વખતે ઊભા હતા ને અહીંયા આ બાજુ ઊભા હતા, જર્સી સિટી જો લખેલું છે. મેં તમને વ્લોગમાંથી સામેની બાજુ બતાવી હતી. મેં તમને વ્લોગમાં નદીની સામેની બાજુ બતાવી હતી. તો જો આ નદી છે આખી, અને જો આ એક્સચેન્જ પ્લેસ લખેલું, એટલે મેં અહીંથી બતાવી હતી તમને, અહીંથી. અહીંયા ઊભો હું તમને એમ કહેતો હતો કે લગુઆર્ડિયા એરપોર્ટથી ઓલા સલી નામના પાયલટે પ્લેન ઉડાડ્યું હતું. તો જો એ આવી રહ્યું લગુઆર્ડિયા એરપોર્ટ, બરાબર છે. અને એવું જ સેમ જોન એફ કેનેડી એરપોર્ટ આ બાજુ આવે, નીચેની બાજુ. અહીંયા આપણે ઊભા હતા, બરાબર છે. અહીંયા જોન એફ કેનેડી એરપોર્ટ, આ મેઇન એરપોર્ટ ન્યૂયોર્કનું. હવે દોસ્તો તમને અમેરિકાના ટાઈમ ઝોન બતાવું તો જો હું છે ને અત્યારે પેન્સિલ્વેનિયામાં રહું છું, એટલે આ જે પીએ લખેલું જ ને પેન્સિલ્વેનિયા એમાં, એટલે પીએમાં હું તો છે કે અહીંયા જે મારી આંગળી છે ને આ બાજુના ખૂણે ત્યાં હું રહું છું, બરાબર છે. હવે એની બાજુમાં આવે આ ન્યૂ જર્સી, આખું અવડું આ જે કટકો છે ને એ ન્યૂ જર્સી છે, જો NJ લખેલું છે, બરાબર. એટલે આ જે લાલ આખો કટકો છે ને એ અત્યારના સમયે, આ જ્યારે હું વિડીયો ઉતારું જ ને ત્યારે, અત્યારે હું નવેમ્બર 16 વિડીયો ઉતારું છું, અને તેદી આ ભાગ છે ને ઇન્ડિયાથી 10.5 કલાક પાછળ છે આ ભાગ, બરાબર. પછી એની બાજુમાં આવે અહીંયા, તો કે આ જે પીળો આખો ભાગ છે ને એ 11.5 કલાક પાછળ છે ઇન્ડિયાથી. પછી એની બાજુમાં આવે આ ગ્રીન પાર્ટ, આ ગ્રીન પાર્ટ છે એ 12.5 કલાક પાછળ છે. અને આ બાજુ આવે કેલિફોર્નિયા. આ જે હું ભંડેરી, મારો જે ફ્રેન્ડ છે, તમે જૂના ક્યારેક વ્લોગમાં, બહુ શરૂઆતના વ્લોગમાં જોયો હોય તો એ રહે છે અહીંયા લોસ એન્જલસ નામનું સિટી છે ને આ બાજુના ખૂણે એ બાજુ રહે છે. એટલે એ લોકો ઇન્ડિયાથી 13.5 કલાક પાછળ છે. એટલે 10.5, 11.5, 12.5 ને 13.5. એટલે અમેરિકામાં 4 ટાઈમ છે, બરાબર. એટલે અમારા બે વચ્ચે જો અત્યારે છે ને આપણે કેટલા વાગ્યા છે અહીંયા જોઈએ તો આપણે અત્યારે વાગ્યા છે અહીંયા 23 ને 29, એટલે 11:30 વાગ્યા છે અહીંયા, બરાબર. તો અહીંયા 10:30 વાગ્યા છે, 9:30 વાગ્યા છે અને 8:30 વાગ્યા છે. એટલે હું જમીને વાસણ કરી નવરો થઈ ગયો અહીંયા પેન્સિલ્વેનિયાના આ ખૂણે, અને ધ્રુવ ભંડેરી અહીંયા બેઠો બેઠો લોસ એન્જલિસમાં અત્યારે જમવાનું બનાવતો હોય છે. અમેરિકામાં આટલો ફેર પડે. એટલે કોઈ એવું માનતું હોય કે અમેરિકામાં હોય એ બધા એકબીજાને મળતા જ હોય તો ન મળતા હોય. કેમ કે જો આ કેલિફોર્નિયાના આ ખૂણે એ, પેન્સિલ્વેનિયાના આ છેડે હું, એટલે અહીંથી મારે અહીંયા જવું હોય ને તોય મારે 6 કલાકની ફ્લાઇટ લેવી પડે આટલામાં, બરાબર. મારો એક ફ્રેન્ડ છે એ અહીંયા કહેવાય એટલે કેન્ટકી છે, એમાં રહીએ છે. પણ અમે બે હજી સુધી અહીંયા કોઈને મળ્યા નથી. અને બીજું કે હજી એક છે ફ્રેન્ડ જે છે ને એ અહીંયા રહીએ છે બોસ્ટનમાં, મેસેચ્યુસેટ્સ. દોસ્તો આ મેં મેપ બદલી નાખ્યો છે, પણ હું ત્રીજું એ કહેતો હતો કે હજી એક ફ્રેન્ડ છે ને એ જો હું અહીંયા રહું છું, બરાબર છે. પેન્સિલ્વેનિયાના 2 મેઇન સિટી, પિટ્સબર્ગ અને આ બાજુ ફિલાડેલ્ફિયા. હું અહીંયા રહું છું, એક ફ્રેન્ડ છે ને અહીંયા બોસ્ટનમાં રહે છે, એટલે મેસેચ્યુસેટ્સ. હવે એ બોસ્ટન અને આ વચ્ચે, અમારા વચ્ચે છે ને 6 કલાકનું ડિસ્ટન્સ છે બાય રોડ, બરાબર. પણ અમે હજી સુધી કોઈ દી નથી મળ્યા. એટલે એના જેવું છે કે બધા અમેરિકામાં રહેતા હોય નજીક નથી હોતા, ટાઈમમાં એટલા બધા દૂર છે અને ડિસ્ટન્સમાં તો એનાથી જ દૂર છે. તમે ક્યાંય દોસ્તો EST વાંચો ને, એટલે કે ઈસ્ટર્ન સ્ટાન્ડર્ડ ટાઈમ, એટલે એ આ રેડવાળા એરિયાનો થયો. જો ત્યાં અત્યારે 12:30 PM એવું બતાવ્યું છે. એટલે આ ફોટો છે, આ સાચું અત્યારનો ટાઈમ નથી. પછી એની બાજુમાં આવે CST, સેન્ટ્રલ સ્ટાન્ડર્ડ ટાઈમ. પછી માઉન્ટેન સ્ટાન્ડર્ડ ટાઈમ અને પેસિફિક સ્ટાન્ડર્ડ ટાઈમ. આમાંથી જનરલી આપણે બધાએ સાંભળેલા હોય ને એવા બધા સ્ટેટ છે ને, તો કે જો આ પેન્સિલ્વેનિયા સાંભળેલું હોય, વર્જિનિયા સાંભળેલું હોય, નોર્થ કેરોલિના સાંભળેલું હોય, કેન્ટકી હોય, પછી આ બાજુ છે એ મેસેચ્યુસેટ્સ, ન્યૂ જર્સી, પછી વોશિંગ્ટન DC અહીંયા વચ્ચે આવે એ, બરાબર. પછી આ બાજુ આવી જાવ તો ટેક્સાસ ને એ બધા સાંભળ્યા હોય આપણે. અહીંયા છે એ એરિઝોના ને એ સાંભળ્યું હોય, અને આ બાજુ કેલિફોર્નિયા. મેં પોતે છે ને આટલું ટૂંકમાં એક્સપ્લોર કરેલું છે, આટલો ભાગ આ બાજુનો, બરાબર છે. બાકી હજી આપણે ધીમે ધીમે એક્સપ્લોર કરીએ છીએ. 2 મહિનામાં આટલી કંઈક ખબર પડી છે આપણે. અને દોસ્તો એક લાસ્ટ મુદ્દો કહી દઉં કે હજી તમને કોઈક એમ કહે ને કે હું પેન્સિલ્વેનિયામાં જ રહું છું, તો પેન્સિલ્વેનિયા જો આ જે લીટી દેખાય ને એવડું મોટું સ્ટેટ છે, બરાબર છે. આ કે જ્યાં ત્રુટક રેખા દેખાય જ ને એવડું. તો જો અગર હું અહીંયા ફિલાડેલ્ફિયામાં રહેતો હોય ને તો કોઈક પિટ્સબર્ગમાં રહેતો હોય ને તો અમારે આ વચ્ચે 4 કલાકનું ડિસ્ટન્સ થાય. બાય કાર, બાય બસ કે ગમે એ રીતના ટ્રેનમાં જાઓ કે 4 કલાકનું ડિસ્ટન્સ થાય. ઘણા માણસો છે અહીંથી એની ફ્લાઇટે લેતા હોય એકાદ કલાકની. એટલે એના જેવું છે કે
પેન્સિલ્વેનિયામાં ટૂંકમાં આયના જેવું છે કે ગુજરાતમાં આપણે રહેતા હોય બરાબર, તો એક રહેતો હોય આમ ટૂંકમાં છેક બનાસકાંઠા બાજુ રહેતો હોય ને એક જુનાગઢ બાજુ રહેતો હોય, એમ સમજો. જો આ બનાસકાંઠા હોય તો આ જુનાગઢ છે, એટલો ફેર પડે. અને સૌથી લાસ્ટ વાત કે થોડાક દિવસો પહેલાં મેં તમને એક વ્લોગમાં કીધું હતું કે તમને આ ડેલાવેર જે છે ને એ ટેક્સ ફ્રી સ્ટેટ છે બરાબર છે. એટલે આઈફોન લેવો હોય જો અગર કે અથવા તો કોઈ બી એપલ પ્રોડક્ટ, સેમસંગ પ્રોડક્ટ કે ગમે તો એ જગ્યાએ તમે આ ડેલાવેર આ જે સ્ટેટ છે ને આખું આપણે એમાં એન્ટર કરીએ અને ત્યાંથી કોઈ શોપથી લઈએ ને તો આપણને જે પેન્સિલ્વેનિયાનો સ્ટેટ ટેક્સ અત્યારે 6% છે, તો આ ટેક્સ છે ને આપણને અહીંયા જાય ને તો લાગે નહીં. એટલે આપણને કોઈ બી વસ્તુ છે ને અહીંયા 6% સસ્તી મળે. એટલે અહીંથી અહીંયા આવવાનું, અહીંયાથી 6%ની સસ્તી વસ્તુ લઈને પાછું અહીંયા, એટલે ટૂંકમાં પેન્સિલ્વેનિયાના માણસો છે ને એ ડેલાવેર જતા હોય. બાકી એવી જ રીતના બોસ્ટનના માણસો છે ને આ મેસેચ્યુસેટ્સ બોસ્ટનવાળા એ બધા ન્યૂ હેમ્પશાયર જતા હોય, કેમ કે ત્યાં એ વસ્તુ સેમ છે. આવા અમેરિકાના 5 સ્ટેટ છે કે જ્યાં છે ને ટેક્સ લાગતો નથી. અને પછી અહીંથી છે ને એ કેનેડા ચાલુ થઈ જાય. આ જો ટોરોન્ટો આવી ગયું કેનેડા. બસ તો આવી કંઈક ઇન્ફોર્મેશન આપવાની હતી. ઘણા બધા છે એ ઘણા બધા ક્વેશ્ચન પૂછતા હોય તો મેં કીધું આવી રીતે એકાદ વિડીયોમાં કહી દઉં તો કદાચ તમને કાંઈક હેલ્પ થઈ જાય, અથવા તો કંઈક બીજું કંઈ નો હેલ્પ થાય તો કંઈક જાણવા તો મળ્યું નવું કાલ કરતાં વધારાનું, એના જેવું છે. કેવી લાગી ઇન્ફોર્મેશન એ કહી દેજો. આપણે છે હું તમને મારી ભેગું આવી રીતે કંઈક નવી વસ્તુ જણાવતો રહું. તમને ગમશે કે નહીં એ મને કહેતા રહેજો, અને ટૂંકમાં નીચે કોમેન્ટ કરી દેજો એટલે મને ખબર પડે કે આગળ છે એ આવી રીતે ક્યારેક ઇન્ફોર્મેશનથી તમને કંઈક આમ ભૂગોળ સમજાવવું અથવા તો કંઈક મને જેટલી ખબર પડે છે એટલું તમને કહું કે નહીં એમ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર એ કરતા જ જાજો. મળશું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાય ખુશ રહેજો, મસ્ત રહેજો, આબાદ રહેજો, હસતા રહેજો અને ખાતા પીતા રહેજો. આજના જલસાને આજે જ માણતા રહેજો. મળીએ છીએ, ચલો બાય બાય, જય શ્રી કૃષ્ણ. ગરમા ગરમ શક્કરિયા બટેકાનું શાક,